ચાલુ કરો ભાઈ. યોગશાસ્ત્ર પ્રવચન નંબર 17. વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ, સર્વ જીવો સુખી થાવ એવી સુંદર કામના, સુંદર ભાવના સાથે આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ શૂલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલ. વિશ્વને કલ્યાણકારી એવો જૈન ધર્મ નો મંગળ સદા પ્રવર્તે, સર્વ જીવો સુખી થાવ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ. આ 14 રાજલોકના સર્વ જીવો સુખી થાવ, સુખી થાવ, એમના સર્વ દોષો દૂર થાવ, સર્વ જીવો મુક્તિ પામ, સભી જીન કરું શાસન રસી એવી સુંદર ભાવના આપણે મનમાં ભાવી યોગ શાસ્ત્રની શરૂઆત કરીએ. ખૂબ સુંદર એક પ્રસંગ છે. માણસમાં શ્રદ્ધા, કોઈ બી સાધના શ્રદ્ધા વગર સફળ થઈ શકતી નથી. પૂર્ણિમાબેન, સાચી વાત છે. એટલી શ્રદ્ધા મજબૂત, જેટલું કાર્ય એટલી સાધના સફળતા મળે. ખૂબ સુંદર નાનો પ્રસંગ છે વ્યવહારિક પ્રસંગ, પણ અદ્ભુત પ્રસંગ છે કે લોકોમાં આત્મવિશ્વાસ કઈ હદ સુધીનો હોય છે, અને આત્મવિશ્વાસથી જીવ કેવા અઘરા કાર્યો પણ પોતે ખૂબ સારી રીતે, ખૂબ ક્રિટિકલ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ, શ્રદ્ધા એમને એવા પ્રસંગમાંથી, એવી ખરાબ દશામાંથી બહાર લઈ આવે છે. ડ્યુક ઓફ વેલિંગ્ટન, શેખરભાઈ, બહુ જાણીતી વ્યક્તિ, ખૂબ અભ્યાસુ, તમને ખબર હશે, બહુ સુંદર કાર્યો કરે. પણ આ જગતનો નિયમ છે, જેટલા સારા માણસો હોય એટલે એમના દુશ્મનો હોય. ડ્યુક ઓફ વેલિંગ્ટન એક વખત પોતે લાઇબ્રેરીમાં બેઠા છે, શાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છે, શાસ્ત્રનું અધ્યયન, એના પર એમના આવતા પત્રનો જવાબ લખે, ત્યાં બેસીને કામ કરી રહ્યા છે. શાંતિ બેઠા છે, પોતાનું કામ કરી રહ્યા છે. એટલામાં એક વ્યક્તિ ઘસી આવ્યો એમની પાસે. એમને કામ કરતા જોઈ અને 2 સેકન્ડ રોકાઈ ગઈ. પછી એ વ્યક્તિ એને કીધું ડ્યુકને કે ડ્યુક, હું તમારું ખૂન કરવા આવ્યો છું, હું તમને મારી નાખવાનો છું. ડ્યુકને આશ્ચર્ય થયું, પણ પોતાના વિશ્વાસ, પોતાના અંદરનો આત્મવિશ્વાસ એમને સહેજ બી આ પરિસ્થિતિમાં ચલાયમાન ન કરી શક્યો. એમને પેલા ભાઈને કીધું કે ભાઈ બરાબર છે, પણ તું આ કાર્ય કરે છે એ સારું નથી, અને તને આ કાર્યકામ માટે કેમ પસંદ કરવામાં આવ્યો? પેલા ભાઈ, મારો આવેલા ભાઈ એકદમ સ્તબ્ધ થઈ ગયા. ક્યારે એમને આવું વસ્તુ વિચાર્યું નતું કે વ્યક્તિને મારવા માટે એને કેમ પસંદ કરવામાં આવ્યો. ચંડકોશી નાગ ભગવાનને ડંખ મારીને પાછળ જાય છે, અને ભગવાન બુદ્ધ જે બોલે છે, ચંડકોશીને આશા નથી. એને એમ હતું ભગવાન મારા પર પડશે એટલે હું પાછો જઉં. વાત પેલાને છે ડગાઈ ગયો, થોડો શબ્દ થઈ ગયો, અને કે છે મારે કઈ સાંભળવું નથી, હું તો તમને મારવા આવ્યો છું. ડ્યુક કે છે ભાઈ, મારવા માટે તને કોઈ સમય આપ્યો છે?
કે તારે મને ક્યારે મારવો. એ કેવી અદ્ભુત વાત છે. ડ્યુકને એના કામની પડી છે, એના મૃત્યુની એને ચિંતા નથી. પેલો મારો આવેલો ભાઈ વિચાર કરતો થઈ ગયો અને થયું કે કંઈક મારે એમને વ્યવસ્થિત જવાબ આપવો પડશે. એટલે કહે છે કે ડ્યુક મને મારવા માટેનો કોઈ સમય આપ્યો નથી, હું તો આજે મારવાનું લક્ષ્ય લઈને આવ્યો છું. મૃત્યુ સામે છે ડ્યુકની, પેલો આજે મારવાની વાત કરે છે. ત્યારે ડ્યુક કહે છે કે જો ભાઈ, મને આટલા બધા કામો છે, હું મારા કામમાં મશગુલ છું અત્યારે, મારે આટલા બધા પત્રો લખવા છે. એવું કર, આ મારું કામ પતી જાય એટલે તને ફોન કરીશ, એટલે તું તારી મેં મને મારવા આવજે. વાત થઈ ગઈ. પેલા ભાઈના મનમાં કલ્પના નહીં કે ડ્યુક મને આવું કરશે. ડ્યુક ધારે તને પકડાવી શકે શેખરભાઈ. બરાબર. પેલો ભાઈ ડ્યુકને પગે પડી ગયો અને ત્યાંથી એ આંખમાં આંસુ સાથે, હર્ષના આંસુ સાથે ત્યાંથી નીકળી ગયો. વાત એ છે, માણસનો આત્મવિશ્વાસ ને શ્રદ્ધા એને કાર્યમાં ક્યાં સુધી સફળતા બતાવે છે. આજે આપણે ત્યાં ખોટ શ્રદ્ધાની છે. થોડો યોગ માર્ગ છે ને બહુ કઠિન છે. કઠિન છે એટલું નહીં, કદાચ આ જન્મમાં પણ યોગ માર્ગ પર આગળ વધીએ ને આપણે સફળતા મળે, કેટલી મળે એ શંકા છે. ત્યારે માત્ર શ્રદ્ધા જ આપણને આ યોગ માર્ગ પર ટકાઈ રાખે છે. એક આત્મવિશ્વાસ, શ્રદ્ધા, ભગવાનનો બતાવેલો માર્ગ ભલે કઠિન છે, ભલે એમાં યમ નિયમ, પ્રત્યાહાર, 5 પંચાચાર, 6 આવશ્યક, આ બધું સતત કરવાનું હોય છે. સતત અભ્યાસ માણસના જીવના આત્મામાં પડેલા અનંતકાળના સંસ્કારોને ધીરે ધીરે દૂર કરતું જાય છે અને એ સંસ્કાર દૂર થતા પાત્રતા વધે છે. આ બધી ખૂબ શ્રદ્ધા, ભગવાન પરની વાત પરની શ્રદ્ધા, જે સમ્યક દર્શન, ખૂબ આ બધી વસ્તુ માંગી લે છે કે જીવનમાં આ યોગ આપણા કુસંસ્કારોને દૂર કરશે, આપણને આપણા આત્માની મલિનતા દૂર કરી અને આપણામાં ઉદારતા, કરુણતા, ક્ષમા, આવા સુંદર ભાવો આપણામાં લાવશે અને આપણે ખરેખર આત્માને શુદ્ધ કરી અને પરમ સુખનો આનંદ માણી શકીશું. આ શ્રદ્ધા એ જ આપણને સફળતા બતાવે છે. જો આપણે ત્યાં વાત કરેલી પંચાચારમાં વીર્યાચાર આવે છે, બરાબર છે કે ભાઈ? તો વીર્યાચાર શેના પર આધાર રાખે? તમારી ઉત્સાહ, કોઈ શ્રદ્ધા. જેમ શ્રદ્ધા મજબૂત હશે, જેમ તમારું સમ્યક્ત મજબૂત હશે, શ્રદ્ધા એટલે સમ્યક, સાચી વસ્તુને પૂર્ણ સત્ય રૂપે માની અને એના પર શ્રદ્ધા, એના પર રુચિ, એ જ તમારો ઉત્સાહને ફોરવે છે. આપણે એક વખત પેલી હાથીની વાત કરેલી, ખ્યાલ હોય તો, કે હાથી, રાજાનો હાથી છે, બરાબર. લશ્કર આગળ બનેલો પ્રસંગ છે. ભારત દેશમાં એ હાથીનું નામ, રાજા હાથી સાથે યુદ્ધ કરવા નીકળે તો સામે વાળું લશ્કર હપતાઈ જાય, એવી હાથીની તાકાત, એવી હાથીની ચીંધાડ. હાથી માંદો પડે છે, મહાવત એની કાળજી લે છે, પણ મહાવત માંદાને ખાવાનું આપતો નથી. હાથી નબળો થતો જાય છે અને હાથી એક વખત મહાવતના એમાંથી ભાગી જાય છે.
ભાગી છૂટે છે, ખૂબ ખુશ થઈ જાય. નબળો ઉંમર થઈ છે, હાથી હતો, નદી કિનારે જતો રહે છે. નદી કિનારે નદીમાં જઈને સ્નાન કરે છે ને બહાર નીકળવા જાય છે ત્યાં કાદવમાં ફસાઈ જાય છે. બનેલો કિસ્સો છે શેખરભાઈ. આત્મવિશ્વાસ શું છે, વીર્ય શું છે? ભગવાન શાસ્ત્ર આપણને કહે છે તમારી શક્તિ છે, તેને શક્તિને તમે ફોરવો. જો શેખરભાઈ, આપણને શક્તિને ફોરવવાની વાત છે, શક્તિ પ્રમાણે ધર્મ કરવાની વાત નથી. ધર્મમાં તો પણ શક્તિને ફોરવો, શક્તિને વિકસિત કરો. હા, એક ઉપવાસ થતો હોય તો 2 ઉપવાસ કરો, 2 ઉપવાસ થતા હોય તો 3 ઉપવાસ કરો, અને અઠ્ઠમ થતો હોય તો 28 કરો, અને 28 કરતા હોય તો માસક શમન કરો. ત્યાં ધર્મમાં શક્તિ ફોરવવાની વાત છે. બહુ બહુ સુંદર વાત છે. આ બધી વસ્તુ આપણે જીવનમાં ઉતારીએ ને તો ધર્મ આપણને આત્મસાત થતો જાય. બરાબર. હાથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, કાદવ છે, ફસાઈ ગયો છે, નીકળાતું નથી. હવે તાકાત નથી એનામાં, બહુ પ્રયત્ન કરે છે પણ નીકળી શકાતું નથી. ને અહીંયા મહાવતને ખબર પડે છે, અને મહાવતને ખબર હાથી ભાગી ગયો છે, કાદવમાં ફસાઈ ગયો છે. મહાવતને કે મારું તો મોત આવી ગયું, રાજાને ખબર પડશે તો મને મારી કાઢશે. રાજાને અતિ પ્યારો છે પણ કરે શું? રાજાને બોલાવે છે. રાજા જાતે બહુ પ્રયત્ન કરે છે, હાથી જાતે પ્રયત્ન કરે છે. પુરુષાર્થ તો આપણે કાદવમાંથી નીકળવાનું કરીએ છીએ શેખરભાઈ, પણ આપણો પુરુષાર્થ કેટલો કાચો છે આપણને ખબર છે. હાથી પ્રયત્ન કરે છે, અને રાજાની આંખમાં આંસુ છે, મહાવતની આંખમાં આંસુ છે, એટલે રાજા મંત્રીને બોલાવે છે. બનેલો પ્રસંગ. મંત્રી આવે છે, રાજા મંત્રીને કહે છે કે આ હાથી હવે મરી જશે, મારાથી હવે જોવાશે નહીં, તમે ગમે તે કરો, આ હાથીને કાદવમાંથી બહાર કાઢો. મંત્રી કહે છે, મંત્રી હોશિયાર છે, કે રાજા તમે એવું કરો, અહીંયા યુદ્ધ થવાનું છે, એવી આખી પ્રસંગ, એવું એન્વાયરમેન્ટ, એવું આખું ઊભું કરો, એવું લાગે કે થવાનું છે. સૈન્યો ઘોડા ની તડકડાટ બોલાવો, સૈન્ય છે એનું માર્ચ કરાવો, અહીંયા યુદ્ધ થવાનું છે એવું આખું વાતાવરણ ઊભું કરો. રાજા એવું આખું વાતાવરણ ઊભું કરે છે કે જાણે અહીંયા યુદ્ધ થવાનું છે. ત્યારે બાજુ યુદ્ધના અવાજો સંભળાય છે, અને મંત્રી કહે છે કે હવે તમે રણસિંગો ફૂંકો. એવું રણસિંગું ફૂંકો કે હાથી દોડતો આવે, અને રાજાએ પોતાને માણસને રણસિંગું ફૂંકવાનું કીધું, અને જેવું રણસિંગું ફૂંકાયું, હાથી પોતે કાદવમાંથી ભૂલી ગયો. કાદવમાંથી બહાર આવી ગયો. એક જ કૂદકે કાદવમાંથી બહાર. બસ આપણે છે ને પૂર્ણિમાબેન, સંતોષબેન, મનીષાબેન, નીતિન, આપણે આવો એક કૂદકો મારવાની જરૂર છે. સાચી વાત. આપણે આ કૂદકો મારી શકતા નથી, અને જે લોકો કૂદકો મારી નીકળી જાય છે સંસારમાંથી, એ લોકોને ધન્ય છે. સંસાર રૂપી કાદવમાંથી આપણે જ્યાં સુધી કૂદકો નહીં મારીએ ને ત્યાં સુધી આપણું જે કહેવાય ને ભલું, આત્મજીવનની સફળતા આપણને મળી શકવાની નથી. આ હકીકત છે. યોગ શાસ્ત્રની વાત કરતા હતા, ખૂબ શ્રદ્ધા, ભગવાનના માર્ગ પરની શ્રદ્ધા, એ જ આપણને આ કાદવમાંથી કૂદકો મારવાની પ્રેરણા કરશે. યોગશાસ્ત્ર 5 પંચાચાર, 6 આવશ્યક આપણે વાત કરી. ગઈ વખતે પ્રતિક્રમણની વાત કરી, પછી શેની વાત કરી? કાયોત્સર્ગ, થોડી વાતો કરી. પ્રતિક્રમણની વાત કરતા શેખરભાઈ મને કેટલી વખત બહુ આનંદ થાય.
કે પ્રતિક્રમણના 4 પાયા છે. પ્રતિક્રમણ એટલે પાપથી પાછો ફરતો. જે પાપ કરેલા છે એની આલોચના લેવી અને ફરીથી પાપ નહીં થાય એના માટેની પ્રતિજ્ઞા લેવી. પશ્ચાતાપ, પ્રત્યાખ્યાન અને પ્રાર્થના. તો પ્રતિક્રમણના 4 સ્ટેજ છે. જુઓ, પ્રતિક્રમણના 4 સ્ટેજ છે. સંતોષબેન કહે નિંદામી, ગરિહામી, પરિક્રમામી, નિંદામી, ગરિહામી, અપર્ણમ, ઓસી. પ્રતિક્રમણના 4 સ્ટેજ છે. પરિક્રમામી એટલે આખું આ 4 પાયા પર ઊભું છે શેખરભાઈ. પરિક્રમામી એટલે જે પાપ મેં કર્યા છે એનાથી પાછો ફરું છું, બરાબર ને? બરાબર. પાપને યાદ કરી પાપનો પશ્ચાતાપ એ પરિક્રમામી. પછી નિંદામી, કરેલા પાપની જાતે નિંદા કરવી. મેં આવું કર્યું, મેં આજે આટલા જીવો માર્યા, આજે મેં આવું કર્યું, આ સંસારમાં મેં આવી અનીતિ કરી, આવા પાપ કર્યા, આવો ગુસ્સો કર્યો, અને પોતાના કરેલા પાપની નિંદામી. બરાબર ને? પ્રતિક્રમણ આપણે શું કરીએ છીએ? પ્રતિક્રમામી, નિંદામી. ગરિહામી, ગરિહામી એટલે મહારાજ પાસે જઈ પોતાના જે પાપ છે એની ગ્રહા કરવી. પોતે જે પાપ કરેલા છે એ ગુરુ મહારાજ પાસે જઈને કહેવું કે ગુરુ મહારાજ, મારાથી આજે આ પાપ થઈ ગયેલા છે, મને આ પાપથી મુક્ત કરો. મને જે કઈ પ્રાયશ્ચિત રૂપે જે કઈ મને કરવાનું કોઈ મને કહો. બરાબર છે? આ ગરિહામી. ગાંધીજીનો પ્રસંગ લીધેલો ને, બહુ સુંદર પ્રસંગ આપણે લીધેલો ગાંધીજીનો. ગાંધીજીને પોતે જે ચોરી કરીને પાપ છે તો કાગળ લખે છે, પોતાનું મનની અંદર નિંદા, આવું મેં પાપ કર્યું તો બાપુજી પાસે જઈને ગરિહામી પોતે સરળતાથી કબૂલ કરે છે. તેથી તો ગાંધીજીનો ઉદ્ધાર થયો છે. એ જીવનની પરિવર્તનની ક્ષણ છે. પછી ક્યારે પાપ કરતા નથી. ગરિહામી. અને પછી અપમાનમ, ઓસીરામી. હવે હું મારી જાતને આ પાપોથી ઓસરાવી દઉં છું, હું મારા આત્મામાં લીન થઈ જાઉં છું. આ પ્રતિક્રમણ છે સાહેબ. આ પ્રતિક્રમણ કરીએ અને આ વિચાર કરતા કરતા આપણી આત્મામાં લીન થઈ જઈએ એટલે આત્માનો ઉદ્ધાર થઈ જાય. પછી જો પ્રતિક્રમણ છે ને, ખૂબ 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 સુંદર, બહુ સુંદર વસ્તુ છે. જો મેં કેટલા યોગ સમાયેલા છે તમે જુઓ. એક જ્ઞાન યોગ છે, બરાબર સંતોષબેન? પ્રતિક્રમણ જ્ઞાન યોગ છે નીતિન, બરાબર ને? કારણ કે સૂત્રો બોલવાના, સ્વચ્છ બોલવાના, બરાબર છે? જ્ઞાન યોગ થયો. પછી ભક્તિ યોગ થયો. સ્તવન બોલવાના, સજ્જા બોલવાની, જુદા જુદા સ્તવન બોલવાના, ભગવાનની ભક્તિ કરવાની, ભક્તિ યોગ. પછી ધ્યાન યોગ છે, બરાબર? કાયોત્સર્ગ કરીએ છીએ, ધ્યાનમાં જઈ, ધ્યાન યોગ છે. ચારિત્ર યોગ છે. ચારિત્ર યોગ ખરો ને, સામાયિકમાં છીએ, બરાબર? ઉભા બેઠા, આ મુદ્રા, યોગ મુદ્રા, કાયોત્સર્ગ મુદ્રા, બરાબર? જાત જાતની મુદ્રા, આ બધું શું છે? ચારિત્ર યોગ છે, બરાબર? કેટલા કેટલા યોગો સમાયેલા છે. આપણને આનંદ થાય કે પ્રભુએ એક જ પ્રતિક્રમણની અંદર 6 આવશ્યક સમાય લીધેલા છે. આપણી રોજ બરોજ આ જીવ, ભગવાન શું કહે છે કે આ જીવ રોજ સવાર ઉઠીને સાંજ પડતા કર્મો બાંધે છે, બરાબર? આત્મા રોજ તું મલિન કરે છે એને રોજ સાફ કર. આખા દિવસના પાપો સાંજે સાફ કર અને રાતના પાપો તું સવારે ઉઠીને સાફ કરતો તો આત્મા શુદ્ધ રહેશે. આત્મા પર ખોટા સંસ્કારોના પડ જામતા નહીં જાય. બરાબર છે? ત્યાં પ્રતિક્રમણ આપણે વાત કરેલી છે, પણ આ પ્રતિક્રમણ નું નામ આવે મને આનંદ થઈ જાય કે શ્રાવક ધર્મના આ વ્રતોમાં આપણે શ્રાવક ધર્મ, આપણે બધા શ્રાવક છીએ. 12 વ્રતો આપણે પાલન કરીએ છીએ. નિયમ ન લીધો હોય વધતા ઓછા પ્રમાણે પાલન કરીએ છીએ. અને એમાં કોઈ સ્ખલના ન થાય એના માટે
આપણા જે અત્યાચાર હોય એનું આપણે ક્ષમા માંગીએ છીએ, ક્ષમાપણા માંગીએ છીએ. આ બધું પ્રતિક્રમણની અદભુતતા છે. એ 6 આવશ્યકમાં પ્રતિક્રમણ. પછી કાયોત્સર્ગ. જો કાયોત્સર્ગ છે ને, શાસ્ત્રમાં કીધું છે કે ધ્યાન માટેનું સર્વશ્રેષ્ઠ ક્રિયા છે. આપણે ત્યાં કાયોત્સર્ગને ધ્યાન માટેની એક સર્વશ્રેષ્ઠ મુદ્રા, સર્વશ્રેષ્ઠ ક્રિયા બતાવવામાં આવેલી છે. ઉત્તરાયણ સૂત્રમાં, ઉત્તરાયણ ધ્યાનની અંદર મેં વાંચ્યું છે. મને ઉત્તરાયણ ધ્યાન તો આવડતું નથી, પણ મેં જે પુસ્તક વાંચ્યું લખ્યું છે એના 29 સૂત્રમાં લખ્યું છે કે જીવ આ કાયોત્સર્ગ કરી આત્મશુદ્ધિ માટેનું એક ઉત્તમ યોગિક ક્રિયા છે. બીજા કોઈ ધર્મમાં તમે જોજો યોગ કાયોત્સર્ગની વાત નથી. બરાબર છે શેખરભાઈ? હમ. બેઠા બેઠા ધ્યાન. આપણે ત્યાં ઉભા છે, શરીરને બી શ્રમ આપવાનો છે, ઉભા રહેવાનું છે, ઉભા શરીરને ટટ્ટા રાખવાનું છે. આ કાયોત્સર્ગ ઘણા ફાયદા છે. એ કાયોત્સર્ગ આપણે જો કાયોત્સર્ગના કેટલા પાયા છે? એના બી 4 પાયા છે. શેખરભાઈ, બરાબર. કાયોત્સર્ગના કયા 4 પાયા? અને તો સૂત્ર બોલે છે ને, અનેનમ મોણેનમ જાણેનમ અપ્પાનમ ઓસિરામી. જો અહીં બી 4 પાયા છે. આપણે સહેજ આ બધી વસ્તુ સહેજ ચિંતન જાતે કરવાનું કે ભગવાને આ વસ્તુ કે એક એક વાત તો અનંત કીધું કે પ્રભુ હું હવે છાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ ઓસરામી કરી અને જ્યાં સુધી એમાં છું ત્યાં સુધી તારું ધ્યાન ધરું છું. બરાબર ને? છાણેનમ એટલે હું એક સ્થાને શરીરને સ્થિર રાખીશ. બરાબર? પહેલું. પછી મોણેનમ એટલે હું વચનથી મૌન રહીશ. બરાબર? અને ઠાણેનમ મોણેનમ જાણેનમ એટલે હવે હું મનને સ્થિર કરી હું હવે ધ્યાન ધરીશ. અને પછી શું કરીશ? ધ્યાનમાં મારી જાતને ભૂલી જઈશ. કાયાને છોડી દેવાની એટલે મૃત્યુ પામવાનું. એવું મનીષાબેન, ઇન્દિરાબેન, આપણે સુંદર વાતો છે શાસ્ત્રની, ખૂબ ઝીણી વાતો છે, પણ આપણે બધા એ લેવલ પર છે કે આ બધી વસ્તુ આપણે સમજવા માંગીએ છીએ. તો અપ્પાણમ ઓસરામી એટલે કાયા પ્રત્યેના ધ્યાનને આપણે ભૂલી જવાનું છે. આપણું ધ્યાન કાયામાંથી લઈ છોડી અને આત્મા તરફ લાવવાનું છે. આપણી અંદર જે આત્મા છે એ આત્માનું ધ્યાન ધરવાનું છે. જે પદનું ધ્યાન ધરીએ છીએ એ પદની અંદર આપણે આપણી જાતને મૂકી દેવાની છે. એ કાયોત્સર્ગ છે. શાસ્ત્રમાં કીધું છે કે જે કાયોત્સર્ગના શ્રેષ્ઠ કક્ષામાં પહોંચે તેની ચામડી બી ઉતારી લેવામાં આવે ને તો એને ખ્યાલ ના આવે. બરાબર કે નહીં? એક સાહેબની ચામડી ઉતારી લે. ગસ્સુ કુમાર કાયોત્સર્ગમાં ઉભા છે ને, માથે સગડી છે, એને સગડીમાં ધ્યાન નથી. દુઃખ તો થતું જ હશે ને ઇન્દિરાબેન? માથે કોલકા મૂકે તો દુઃખ તો થાય કે ના થાય? મગજની નસો ફાટી ગઈ. એને પોતાનું શરીરથી બહાર છે, આત્માનું ચિંતન છે, આત્મ તત્વ પોતાનો દેહાત્માનો ત્યાગ કરે છે. ભેદ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. જુઓ શેખરભાઈ, યોગ પ્રમાણે ગસ્સુ કુમાર ભેદ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. આ દેહથી પોતે જુદા છે, પોતે આત્મા છે, અને આત્માના પૂર્વભવના કર્મો હું નાશ કરી રહ્યો છું. એ આનંદમાં છે. ભગવાન ઉભા છે. ભગવાનને નીચે સઘડી કરે છે. બરાબર છે? ભગવાનને સઘડીને પગના દાજવા પર દાદાતું તો હોય, શરીરની પ્રકૃતિ છે, પણ
એ શરીરની પ્રકૃતિ બહાર છે, આત્માની પ્રકૃતિ પર છે, કર્મ પર છે, પોતાના કર્મને જોઈ રહ્યા છે. અદ્ભુત આપણે ત્યાં વાતો છે, યોગ માર્ગની વાતો શાસ્ત્રમાં જે અદ્ભુતતાથી આપણી સામે રજૂ કરી છે, આપણું મન આફરીને પુકારી જાય. અજપા જાપ ધ્યાનની અંદર બધું સુંદર અને મન સ્થિર થતા કહેવાય છે જેવી રીતે પાણી હલતું હોય ને, નદીમાં તળાવમાં ગયા હોય, નદીનું પાણી બહુ જ હલતું હોય, તળાવનું પાણી ખૂબ હલતું હોય, તો નીચે તળિયામાં કશું હોય તો દેખાય આપણને? મનીષાબેન, નહીં. હવે ટાંકી હોય, ટાંકીમાં કચરો છે કે નહીં જોવા ગયા હોય ને ટાંકીનું પાણી ખૂબ હલતું હોય તો નીચે કચરો હોય તો દેખાય? નહીં દેખાય. મનીષાબેન, હલતા પાણીમાં કચરો દેખાય? શેખરભાઈ, પૂર્ણિમા, ન દેખાય, ન દેખાય. થાય ને. જય ગુરુજી. ન દેખાય. એ પાણી સ્થિર થઈ જાય હમ. એનો કચરો દેખાય ને. હમ. એવી રીતે શાસ્ત્ર કે છે તું કાયક્ષેત્રમાં ઉભો છું અને તારું મન સ્થિર કરે છે. એ મન સ્થિર થતા તને તારી અંદરનો કચરો દેખાવા માંડશે અને તારે આ કચરાને દૂર કરવાનું છે. આ ધ્યાન છે, આ કાયક્ષેત્ર છે. બરાબર છે? આપણા મુનિ ભગવંતો, મહાપુરુષો આવું ધ્યાન ધરતા હતા. હિંમતભાઈ બેડાવાળાનો દાખલો મેં એક વખત કીધેલો અહીંયા. શેખરભાઈ, તમને તો ખબર હશે. હિંમતભાઈ બેડાવાળા આ જમાનાની વ્યક્તિ, થોડા વર્ષો પહેલા જ એમનું મૃત્યુ થયું. આચાર્ય પૂજ્ય પન્યાશ્રી ભદ્રંકર વિજયના ખાસ એક વખત એમને શું, સાંજે દેરાસરમાં જાય, ભગવાન સામે ભક્તિ કરે અને પોતે ધ્યાનમાં ઉભા રહે. તો ધ્યાનમાં એવી રીતે ઉભા રહે ને, એ થાંભલા પાસે જઈને ઉભા રહે કે જેથી આજુબાજુ લોકોને કોઈ ડિસ્ટર્બન્સ ના થાય. બરાબર. થાંભલાની આગળ ઉભા રહે એટલે દેરાસરમાં શું છે, ભગવાનને જુએ અને આજુબાજુ લોકોને કોઈ ડિસ્ટર્બન્સ ના થાય. તો એક વખત એવું બન્યું, એ ધ્યાનમાં ઉભેલા છે, સાંજ પડી ગયેલી હતી, રાત પડી ગઈ, એ ધ્યાનમાં છે, પૂર્ણ ધ્યાનમાં છે, અદ્ભુત ધ્યાન ધરતા હતા. અને પેલો પૂજારી જે હતો, દેરાસર નું માંગલિક કરી લીધું શેખરભાઈ. અને માંગલિક કરીને જતો રહ્યો. અને હિંમતભાઈ આખી રાત, કેવા મહાપુરુષો હશે, કેવું આત્મતત્વ પ્રત્યે એમની કેવી શ્રદ્ધા હશે, કેવા આનંદમાં હશે. આખી રાત ધ્યાનમાં સાહેબ, ક્યાંય કઈ અવાજ નહીં, ક્યાંય કોઈને ફોન કરીને બોલાવ્યા નહીં, ક્યાંય પૂજારીને ઠપકો નહીં. એક અદ્ભુત આ પ્રસંગ છે. પોતે જુએ છે કે અદ્ભુત તક છે આ ભગવાનના ધ્યાન ધરવાની. આખી રાત ભગવાનના ધ્યાનમાં. સવારે આવીને પૂજારી જુએ છે, પૂજારી બારણું ખોલે છે, અંદર હિંમતભાઈને જુએ છે, શબ્દ થઈ જાય છે, ખ્યાલ નથી આવતો શું થઈ ગયું એનાથી. કેવી મોટી ભૂલ ને. હિંમતભાઈ તો સંઘના પ્રમુખને પણ, પ્રમુખ બી હશે, ખૂબ મોટી વ્યક્તિ. પૂજારી પગે પડે છે, માફી માંગે છે. પૂજારી ને થાય છે, મેં આ શું કરી કાઢ્યું, મેં આ પુરુષને પૂરી દીધા. આ ધ્યાન છે. આવા ધ્યાન આપણા મહાપુરુષો ધરતા. તારે આત્મતત્વ તરફ જઈ શકતા હતા, આત્મતત્વનો આનંદ માણી શકતા હતા. પછી છેલ્લું કાયસર, પછી પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એટલે કચખાણ, નિયમ, બરાબર ને સંતોષભાઈ? આ બધું પ્રત્યાખ્યાન. વીરતિ, વીરતિ ધર્મ એ પ્રત્યાખ્યાન. ભગવાન
ભગવાન કહે છે કે આ જગત આખું નિયમથી ચાલે છે, બરાબર કે નહીં શિખરભાઈ? આ જગત નિયમ વગર ચાલે છે કે નિયમથી ચાલે છે? નિયમથી. નિયમથી ચાલે છે ને. આપણે વિજ્ઞાનમાં બધા જાત જાતના નિયમો શીખ્યા છે ને. લો ઓફ ફેરાડો, ગુરુત્વાકર્ષણનો નિયમ, લો ઓફ ગ્રેવિટેશન, બરાબર? બરાબર. જાત જાતના નિયમો બધા છે. લો ઓફ રિફ્લેક્શન, શું આપણે બધા નિયમો વિજ્ઞાનના આપણને ખબર છે. પણ ધર્મના નિયમો પાળવામાં આવે તો શું કહીએ? હા, અમારા એક ડોક્ટર મને કહેતા હતા કે પંકજભાઈ, આ મન તો સ્પ્રિંગ જેવું છે, તમે દબાવો ને તો દબર જોરથી ઉછળે, એટલે બચકાણ લેવા નહીં. હા, પછી મેં એમને કીધું કે સાહેબ તમારી વાત બરાબર છે, આ મન સ્પ્રિંગ જેવું છે, પણ મેં તો એવું સાંભળ્યું છે કે મન પાણી જેવું છે. પાણીનો પ્રવાહ જતો અને બદલવો હોય તો આપણે કશું બહાર બંધ બાંધવો પડે તો નુકસાન ના થાય. તો એ કેવું? તો બોલ્યા નહીં. આપણી ઈચ્છાઓ અનંત, ઈચ્છાઓનો પૂર આપણે એની અંદર ધસમસાટ વહેતા હોય છે, અને ઈચ્છાઓનો પૂર, નદીના પૂરને જો બંધ ના બાંધીએ તો શું થાય? વિનાશ. કેટલું નુકસાન થયું, સુરતમાં કેટલું નુકસાન થયું, વડોદરામાં કેટલું નુકસાન થયું. એ પૂરને બંધ ના બાંધ્યો તો નુકસાન થાય, અને પૂર ઉપર બંધ પાડીએ, પૂરને બંધરૂપી નિયમમાં, પાણીને બંધરૂપી નિયમમાં બાંધી દઈએ તો શું થાય? કેટલા ફાયદા થાય? લાખો જમીનને પાણી મળે, પીવાના પાણી મળે, વીજળી મળે, ઉર્જા મળે, બરાબર ને? ઉર્જા અને પાણી બંને મળે. એમ નિયમ આપણે કરીએ ને સાહેબ, તો આપણને શક્તિ બી મળે, બરાબર ને? અભિગ્રહથી છે ને ભગવાન મહાવીર સ્વામીને ચંદન બાળા મળ્યા, બરાબર કે નહીં? મળી. ચંદન બાળા ભગવાન મહાવીર સ્વામીને મળ્યા ને, અને એ ચંદન બાળા આપણા સાધ્વી ભગવાનના હેડ હતા, બરાબર કે નહીં? પ્રમુખ સાધ્વી, બરાબર. તો અભિગ્રહથી ભગવાનને બી ચંદન બાળા મળે છે. અભિગ્રહથી વણકર કદરપી યક્ષ થાય છે. અભિગ્રહથી સકળચંદ મહારાજ 17 ભેદી પૂજા રચે છે. કેવા કેવા અદભુત પ્રસંગો અભિગ્રહના આપણે ત્યાં છે. વંચુલને અભિગ્રહથી દેવલોક મળે છે. અદભુત વાત છે અભિગ્રહની. આ પચ્છખાણ, આ પ્રત્યાખાન ભગવાન કે તું જીવનમાં ઉતાર. સવારે નવકારસી કર, કોઈ બી પચખાણ પ્રત્યાખાન ના મળે તો મુઠ્ઠી વાળીને પણ મુઠ્ઠી સહી પચખાણ કરો. આ વીરતી ધર્મ છે, નિયમનો ધર્મ છે. આપણો ધર્મ મર્યાદા ધર્મ છે. હવે મર્યાદામાં નથી વાત. સંસારની ક્રિયાઓ મર્યાદામાં કરો, નિયમમાં કરો, નિયમથી બાંધીને કરો, જૈનાથી કરો. આ બધી પ્રત્યાખાનની સુંદર વાતો છે. પ્રત્યાખાન પછી કાયોસર, પછી હા પતી ગયું. કશું બાકી રહ્યું? આવશ્યક. કયા કયા સંતોષબેન? સામાયિક, સામાયિક 24 હતો. બંધન, પરિક્રમનું, કાઉસર અને પચ્છકાંડ. પતી ગયા, બરાબર છે. થોડી વાતો પછી કરશું. ધ્યાન ધરશું આજે. ધ્યાન ધરવું છે ને? જી ગુરુજી. ઇન્દિરાબેન, જી ગુરુજી. જી ગુરુજી, ધ્યાન ધરવું છે. હા, બસ ચાલો. તો આપણે ઝડપથી આપણે મનમાં સંકલ્પ કરીએ. સ્થિર, પોતાના આસનમાં સ્થિર, શરીર ટટ્ટા, કરોડરજ્જુ ટટ્ટા, ડોક સીધી, આંખો બંધ, મનમાં સંકલ્પ. એક ઉપકારી જીનેશ્વર ભગવંત આપણે ભવભ્રમણથી છુટકારો મેળવવા શ્રેષ્ઠ એવો ધ્યાનનો માર્ગ બતાવ્યો છે. એ ધ્યાનના માર્ગમાં હું જઈ મારી અંતર યાત્રા કરી, આત્માનો સ્પર્શ કરી પરમ આનંદ મેળવવા માંગુ છું. એ માટે જ્યાં સુધી હું ધ્યાનમાં છું ત્યાં સુધી હું મારે શરીરને સ્થિર રાખીશ,
વચનથી મૌન રહીશ. મનને સ્થિર કરી હું અંતરયાત્રા કરીશ. અંતરયાત્રા કરી અને અમારા આત્માનો સ્પર્શ કરી, આત્માનુભૂતિ કરી પરમ આનંદનો. હવે આપણે શરીરનું સહેજ શિથિલીકરણ, આપણી બોડીને તણાવમાં રાખવાની નથી, એટલે શિથિલીકરણ, રિલેક્સેશન, સહેજ રિલેક્સેશન ક્રિયા કરી લઈશું. પગથી, ડાબા પગથી શરૂઆત કરશું. અંગૂઠાને જોઈશું, આંગળી જોઈશું, એમાં તણાવ નથી કે જોઈશું. સહેજ હલાઈ અને એ જગ્યા પર પાછી મૂકશું. પછી ધીરે ધીરે પગના પંજા ઉપર, એડી ઉપર, એડીમાં તણાવ નથી, જોઈ લઈશું. ધીરે ધીરે પગ ઉપર, પછી એની બંને સાંધા ઉપર, ઢીંચણ ઉપર, ડાબા પગના ઢીંચણ પર ધ્યાન છે આપણું. ઢીંચણ તણાવથી મુક્ત છે, આપણી સાથળો તણાવથી મુક્ત છે, જમણા પગનો અંગૂઠો તણાવથી મુક્ત છે, જમણા પગની આંગળીઓ તણાવથી મુક્ત છે, એડી તણાવથી મુક્ત છે, બધી સહજ અવસ્થામાં છે. પગ તણાવથી મુક્ત છે, ઢીંચણ તણાવથી મુક્ત છે, ઢીંચણમાં ક્યાંય તણાવ નથી, ઢીંચણ સહજ અવસ્થામાં છે. સહેજ હલાઈને ખાતરી કરીએ છીએ બંને ઢીંચણ સહજ અવસ્થામાં છે. સાથળ બધા તણાવથી મુક્ત છે. પછી ઉદર પટલ, પેટના નાભી નીચેના સ્નાયુઓ, એમાં કોઈ તણાવ નથી. ઉદર પટલ બિલકુલ તણાવ મુક્ત છે, બિલકુલ તણાવ મુક્ત છે. ઉદર પટલની ક્રિયા બિલકુલ નિયમિત થઈ રહી છે, મંદ ગતિથી થઈ રહી છે. ધીરે ધીરે ધ્યાન ઉપર જાય છે, ઉપર જાય છે. આપણું હૃદય, એની ગતિ સ્વાભાવિક છે, ઝડપી નથી, ખૂબ સ્વાભાવિક, ખૂબ સ્વાભાવિક મંદ ગતિથી આપણું હૃદય ચાલી રહ્યું છે. આપણા હૃદયની ગતિ પર ધ્યાન છે. આપણું હૃદય ખૂબ સ્વસ્થ છે. ધ્યાન ફેફસા ઉપર છે. ફેફસા આપણા સ્વાભાવિક ગતિથી શ્વાસ લે છે, છાતી સુધી શ્વાસ આવે છે, ધીરે ધીરે શ્વાસ નીકળે છે. શ્વાસની ગતિ મંદ છે, શ્વાસની ગતિ મંદ છે. આપણું ધ્યાન ધીરે ધીરે ઉપર આવે છે. ડોક ટટ્ટાર છે, ડોકમાં ક્યાંય તણાવ નથી. હોઠ ભીડેલા છે, પણ સ્વાભાવિક રીતે ભીડેલા છે. ક્યાંય હોઠ જોરથી પીડાયેલા નથી. પ્રસન્નતા છે મુખ ઉપર. આપણી આંખો સ્વાભાવિક રીતે બંધ છે. બધું સ્વાભાવિક રીતે, સહજ રીતે આપણું શરીર કરી રહ્યું છે. કરોડરજ્જુ બિલકુલ સીધી છે. કરોડરજ્જુમાં ક્યાંય તણાવ નથી, શરીરમાં ક્યાંય દુખાવો નથી. શરીર દુખાવાથી મુક્ત છે, તણાવથી મુક્ત છે. કરોડરજ્જુ સીધી છે, ડોક સીધી છે. ધ્યાન ધીરે ધીરે કરોડરજ્જુથી નીચે થઈ ઉપર જતા જતા સહસ્ત્રાર ચક્રમાં આવે છે. સહસ્ત્રાર ચક્ર જે 1000 કમળ પાંદડે બનેલું છે. બધું ખૂબ ચક્રો, બધા ખૂબ ખુશનુમા અવસ્થામાં છે. આપણી શક્તિ, શરીરની શક્તિ, મનની શક્તિ શ્રેષ્ઠતમ છે. હવે આપણું મન, આપણું શરીર સ્થિર છે, ખૂબ સ્થિર, તણાવ મુક્ત. હવે આપણું મન સ્થિર કરીએ છીએ. આપણું મન સ્થિર કરીએ છીએ. સ્થિર કરવા માટે આપણું ધ્યાન નાસિકા અને હોઠ વચ્ચે જે જગ્યા છે ત્યાં આપણું ધ્યાન છે. આપણે શ્વાસ ગતિથી લઈ રહ્યા છે. શ્વાસ અંદર જાય છે, શ્વાસ બહાર જાય છે, એના પર આપણું ધ્યાન છે. પૂરક અને રેચક. શ્વાસ અંદર જાય છે, શ્વાસ બહાર નીકળે છે, શ્વાસ મંદ ગતિએ છે. આપણે 12 વખત એનું ધ્યાન, એક શ્વાસોશ્વાસ
એ 12 વખત એ રીતે આપણે એ શ્વાસ પર ધ્યાન રાખીશું. પછી આપણે દીર્ઘ શ્વાસ લઈશું 12 વખત. આ શ્વાસને આપણે શ્વાસોશ્વાસ હોઠના ઉપર આપણે જોઈશું. હવે આપણે દીર્ઘ શ્વાસ લઈશું. 1 થી 5 પૂરક શ્વાસ આપણો છેક ઉદર પટલ સુધી જાય છે. ઉદર પટલમાં શ્વાસ ભરાય છે. ધીરે ધીરે 5 બોલતા સુધી શ્વાસ આપણે છાતી સુધી ભરીએ છીએ. છાતી પૂરેપૂરી ભરે છે ત્યાં આપણું ધ્યાન સ્થિર છે. 1 થી 5 બોલતા ત્યાં આપણું ધ્યાન સ્થિર છે. એ છે આંતરકુંભક. પછી આપણે શ્વાસ છોડીએ છીએ. 1 થી 5 બોલતા આપણે શ્વાસ જે છોડી રહ્યા છે પહેલા છાતીએથી શ્વાસ નીકળે છે. ધીરે ધીરે ઉદર પટલમાંથી શ્વાસ નીકળે છે. આપણું ધ્યાન ઉદર પટલ પર છે. ત્યાં 1 થી 5 બોલીએ છીએ. બાહ્ય કુંભક કરીએ છીએ. રેચક પછી બાહ્ય કુંભક 1 થી 5 બોલીએ છીએ. પછી પાછા પૂરક કરીએ છીએ. 1 થી 5 શ્વાસ અંદર લઈએ છીએ. ક્રિયા દીર્ઘ પ્રાણાયામ. શ્વાસ ખૂબ ઊંડે 1 2 3 4 5 શ્વાસ છાતી પર 1 2 3 4 5. હવે રેચક 1 2 શ્વાસ છાતીથી નીકળી રહ્યો છે. છેલ્લે ઉદર પટેલથી નીકળે છે. 1 2 3 4 5 ઉદર પટેલથી શ્વાસ નીકળી ગયો. આપણું ધ્યાન ઉદર પટેલ પર છે. બાહ્ય કુંભક 1 2 3 4 5. 1 2 3 4 5. આંતરકુંભક 1 2 3 4 5. રેચક 1 2 3 4 5. બાહ્ય કુંભક ઉદર પટેલ 1 2 3 4 5. એક હવે મનમાં હું હવે બોલીશ નહીં. આપ બધા મનની અંદર દીર્ઘ શ્વાસની પ્રક્રિયા કરો.
હવે આપણે આપણું મન સ્થિર છે, શ્વાસ ખૂબ ઊંડા અને મન ગતિથી લેવાય છે. હવે આપણે ભાવ પ્રાણાયામ કરશું. ભાવ પ્રાણાયામમાં જ્યારે શ્વાસ અંદર લઈશું ત્યારે આપણી અંદર શુભ ભાવના પૂતગળો આપણી અંદર જઈ રહ્યા છે. શ્વાસ સાથે તત્વો સાથે શુભ ભાવ આપણી અંદર જઈ રહ્યા છે. ઉપસમ ભાવ જઈ રહ્યો છે. આપણે ખૂબ શાંત, ખૂબ પ્રસન્નતા એવા પૂતગલો આપણી અંદર આત્માના પ્રદેશે પ્રદેશમાં વહી રહ્યા છે. એ આપણે એ ભાવના ભાવશું અને પૂરક કર્યા પછી 1 થી 5 જ્યાં સ્થિર રહેવાનું છે ત્યારે આત્માના પ્રદેશે પ્રદેશમાં આપણે શાંતિનો અનુભવ કરશું. પછી જ્યારે રેચક કરશું ત્યારે માંથી જે અશુભ ભાવો છે, જે આત્મા સાથે સંસ્કારમાં રહેલા છે, અશુભ ભાવો, ક્રોધ, લોભ, માન, માયા, એ નીકળી રહ્યું છે. આપણી પ્રકૃતિ પ્રમાણે અહંકાર તો અહંકાર નીકળી રહ્યો છે, ક્રોધ તો ક્રોધ નીકળી રહ્યો છે. એ ભાવના ભાવવાની રેચક પત્યા પછી બાહ્ય કુંભક, આપણો આત્મા બિલકુલ શુદ્ધ બની ગયો છે, શુદ્ધ આત્મા છે, એની કલ્પના કરવાની. ત્યારબાદ ફરીથી પૂરક પૂરક કરતા કરતા શુભ ભાવો અંદર જઈ રહ્યા છે. પ્રક્રિયા છે ધ્યાનની. ભાવ પ્રાણાયામ મહા ઉપાધ્યાય ભક્તિ યોગાચાર્ય મહારાજ સાહેબે, યશુજી મહારાજ સાહેબ બતાવેલું આ ભાવ પ્રાણાયામ ખૂબ સુંદર, અદ્ભુત, આત્માના સંસ્કારોને દૂર કરવાની એક અદ્ભુત યોગિક પ્રક્રિયા છે. આપણે 12 વખત કરશું. પૂરક ઉપસમ ભાવ ના પૂતગલો આપણી અંદર જઈ રહ્યા છે. આપણું ધ્યાન શ્વાસ સાથે શુભ ભાવના પૂતગળ અંદર જઈ રહ્યા છે. આપણા ફેફસામાં શુભ ભાવના પૂતગળો થી આપણું ફેફસા ભરી રહ્યા છે. લોહી માર્ગે લોહી શુદ્ધ થઈ એ શુદ્ધ ભાવો, શાંત ભાવો લોહી માર્ગે આત્મા પ્રદેશમાં બધે વહી રહ્યા છે. આપણો અંતરકુંભક આપણા આત્માના પ્રદેશે પ્રદેશમાં શુભ ભાવો, એ આત્મા પ્રદેશ શુભ ભાવોથી પૂર્ણ થઈ રહ્યો છે. હવે રેચક 1 થી 5 એની અંદર આપણા અશુભ ભાવો, જેવી રીતે અશુભ જે મલિન ગેસ CO2 શરીરમાંથી નીકળે એની સાથે સાથે અશુભ ભાવો, ક્રોધ આપણો નીકળી રહ્યો છે, આપણો અહંકાર નીકળી રહ્યો છે. સુંદર ભાવના, શુભ ભાવના આપણે કરીએ છીએ.
ની આ ક્રિયા છે એ અહીંયા માત્ર 2 કે 3 મિનિટ કરીએ છીએ. આપણો આત્મા બધી મલિનતા આત્માની દૂર થઈ ગયેલી છે. આત્મા આપણો મલિનતાથી દૂર, કસાયની કાલીમાંથી દૂર, વિષયોની આસક્તિથી દૂર, વિષયોની લંપટતાથી દૂર, વૃત્તિઓની ગુલામીથી દૂર એવો આપણો આત્મા નિર્મળ સૂર્ય જેવો તેજસ્વી આત્મા, એ આત્માનું હવે આપણે અંદર જઈ અંતરયાત્રા ચાલુ કરી અને એનું દર્શન કરશું, આત્માનો અનુભવ કરશું. ખૂબ અંદર જઈશું. આપણા શુદ્ધ સ્ફટિકમય નિર્મળ તેજસ્વી અરૂપી એવા આત્માનું આપણે જે હંમેશા આનંદમાં છે, અવ્યાબાદ સુખનો જે આત્મા અનુભવ કરી રહ્યો છે, એવા આત્માની સાથે આપણે આત્મસાત કરવા છે, આત્માનો સ્પર્શ કરવો છે, એવા આત્માનો અનુભવ કરવો છે, પરમ આનંદનો અનુભવ કરવો છે. આપણે ખૂબ અંદર જઈશું. 1 થી 10 બોલીશ. 1 બોલીશ અંદર જવાનું, 2 બોલીશ વધારે અંદર જવાનું, 3 બોલીશ એથી વધારે અંદર જવાનું, 4 બોલીશ એથી વધારે અંદર, 5 એથી વધારે અંદર. એમ કરતા કરતા હું 10 બોલીશ. એક અંદર જવાનું છે, નાભીથી પણ અંદર, ખૂબ અંદર. ત્યાં અંદર જઈ આપણે સ્થિર થવાનું છે. ત્યાં સ્થિર થઈ ને ત્યાં આપણો આત્મા, એ આત્માનો અનુભવ કરવાનો છે. એ આત્મા પૂર્ણ આનંદમાં છે, પૂર્ણ પ્રસન્નતામાં છે. એ પ્રસન્નતાનો ધારા વહી રહી છે. એ ધારા, પ્રસન્નતા ધારાનો આપણે ખૂબ શાંતિ, પ્રસન્નતા એનો અનુભવ કરવાનો છે. આ જ અદભુત ધ્યાન છે, આ જ સહજ ધ્યાન છે, આ જ રાજયોગ છે. આપણને આત્મા તરફ લઈ જશે, આત્માનો અનુભવ કરાશે, દેહાભ્યાસનો ત્યાગ કરાવશે, વેદ જ્ઞાન પ્રાપ્ત કરાવશે. આપણે ધ્યાન તરફ જઈ રહ્યા છીએ. 1, 2 અંદર, 3 વધુ અંદર, 4 એથી વધુ અંદર, 5 એથી વધુ અંદર, 6 એથી વધુ અંદર, 7 ખૂબ અંદર, 8 એનાથી અંદર. ધ્યાન ખૂબ અંદર જઈ રહ્યું છે. ધ્યાન એક અંદર જઈ રહ્યું છે. 9 એનાથી અંદર, નાભીથી નીચે મૂલાધાર ચક્ર સુધી પહોંચી ગયા છે. કરોડરજ્જુના એન્ડ સુધી આપણું ધ્યાન છે. મૂલાધાર ચક્ર, જ્યાં કુંડલીની એ અઢી કુંડાળામાં એ શક્તિ અજાગ્રત અવસ્થામાં બેઠી છે, ત્યાં આપણું ધ્યાન, ત્યાં પ્રસન્નતા, ત્યાં ઉર્જા, કુંડલીની શક્તિ પર ઉર્જા, કુંડલીની શક્તિ ત્યાંના ધ્યાનથી જાગૃત થાય છે. શરીરને અદ્ભુત આનંદ આપે છે. એ આનંદનો અનુભવ આપણે કરી રહ્યા છીએ.
બધા આપ શાંતિનો અનુભવ કરી રહ્યા છો, ખૂબ પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યા છો. તો આત્મા એનો આનંદ સાગર જેટલો ઊંડો, ભવ્ય બાદ પ્રસન્નતા, એ નિર્મળતા, એનું આપ સૌ અનુભવ કરી રહ્યા છે. ખૂબ શાંત, ખૂબ પ્રસન્ન, એકદમ પ્રસન્ન આત્મા પોતે ચૈતન્ય ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવો ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ સ્વરૂપમ શિવો. ધ્યાન અંદર છે, ખૂબ અંદર છે, ખૂબ અંદર છે, ખૂબ પ્રસન્ન, અદભુત, અનુભવે નથી એવી પ્રસન્ન. આપણે અરૂપી છીએ, આપણે અરૂપી છે, આપણે જ્ઞાનમય છે. શરીરથી અલગ, શરીરથી અલગ એ આપણું ચૈતન્ય તત્વ. હવે આપ બધા ધ્યાનમાંથી ધીરે ધીરે બહાર આવો. ધ્યાન ધીરે 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 અંદરથી બહાર આવો, ધીરે ધીરે અંદરથી બહાર આવો. શરીર પર ધ્યાન, શરીર આપણું સ્વસ્થ, શરીર ટટ્ટાર, આપણી આંખો બંધ છે. ધીરે ધીરે આંખોના પોચા ખોલવાના છે. ખૂબ ધીરે, ખૂબ હળવેથી આપણે જે અનુભવ કર્યો છે એ અનુભવ અને આત્મસાત કરીએ. એ જે પોચા ધીરે ધીરે ખોલીએ અને શાંતિ પ્રાપ્ત કરો. શેખરભાઈ, પૂર્ણિમાબેન, એ ફાઇલ બહુ મસ્ત રહ્યું. આજે હવે થોડું થોડું ટચ થવા માંડ્યું. હા. અત્યાર સુધી ટચ થતું નતું આપણને, હે? હવે થોડું થોડું થવા માંડ્યું એમ. હા, જેમ જેમ કરતા જઈએ, જેમ જેમ અભ્યાસ થશે ને શેખરભાઈ, તેનો અનુભવ થશે. આ સ્વાનુભવની વસ્તુ છે. હું કહું ને થાય એવું નહીં, બરાબર. આપણે પોતે અનુભવ કરવાનો છે. માઇન્ડ એટલું શાંત થઈ જાય, ઊંઘ આવી. તમે જો બહુ શાંતિ અનુભવ કરતા હશો, તમને લાગે કેટલા ફ્રેશ થઈ ગયા છો, શરીર હલકું, મન હલકું. આપણે સંસારની કોઈ વાત યાદ નથી અત્યારે શેખરભાઈ. બરાબર.
બરાબર ને ઇન્દિરાબેન? જી પારુલબેન, નીતિન, પૂર્ણિમાબેન, હા બરાબર રીતુબેન, જી ગુરુજી બહુ સરસ. આપણે ખૂબ જ સરસ. ખરેખર ખૂબ આનંદ, પરમ આનંદ તો કેવો હશે ખબર નહીં. આપણી પ્રકૃતિ સાદા આનંદનો અનુભવ કરી રહ્યા છે, પણ જે લોકોને ખરેખર ખરેખર જેને પોતાનું ભેદ જ્ઞાન પ્રાપ્ત થયું હશે એ એને કેવો તો આનંદ કેટલું અનુભવ વધારે એમને તો તેમનો આનંદની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. બરાબર એ જ વાત છે. શરૂઆતમાં આપે કહ્યું ને, આનંદમાં હતા. હા, મગર શરૂઆત ભગવાન એ આનંદમાં હતા. એટલે પેલો ગોવાળિયો એમને ભલે ને પગે સગડી એમને કોઈ એનો કોઈ તાપ નતો લાગતો. એનું કીધું એ પ્રશ્ન, એ ભેદ જ્ઞાન. શરૂઆતમાં આપે કોઈ કહ્યું ત્યારે એવું જ હમ થતું હતું કે શરૂઆતમાં આપે જયારે કહ્યું ત્યારે એવું થતું હતું કે એ કેવી અનુભૂતિ હશે, પણ ખૂબ કૃપા કરો છો આપ જે ધ્યાન કરાવો છો ને એમાં પણ એટલો અદ્ભુત આનંદ આવે છે ને કે વાત નહીં પૂછો એમ. ખૂબ ખૂબ કૃપા ગુરુજી. ના ના, કૃપા તો ભગવાનની, ગુરુ ભગવાન તો નહીં, કે જે બધું આપણને આ બતાવે છે ને આપણને માર્ગે લઈ જાય છે. આપણે તો અને ખાલી અમારા એમાં માટે છે. પણ અમારા માટે તો આપની આપ આટલું સરસ કરાવો છો. ખૂબ ખૂબ કૃપા. જો મને બી એનાથી છે ને શેખરભાઈ, હું બી જોડે કરું છું, એવું નથી ખાલી બોલું છું. બસ તમારે અને મને બનવાનું બી હોય ને એટલે તમે એટલું નહીં જઈ શકો અંદર. આનંદ મેળવવાનો છે. એટલે કહ્યું સામાયિકમાં 45 મિનિટ આ કરો છે ને. ખરેખર એવું છે, હું તમને સમજાવું કે આપણે બહુ ઝડપથી કરીએ છીએ. જે પહેલી જે સ્ટેપ છે ને મંદ ગતિ વાળું, શ્વાસ મૂકીએ હોઠ ઉપર જે અનુભવ કરવાનો છે ને, એ itself તમારે 2 મિનિટ નહીં, એને 10 મિનિટ કરવાનું. એ તમે 10 મિનિટ કરશો ને એટલે મન શ્વાસમાં સ્થિર થશે, તમારો શ્વાસ પર કંટ્રોલ આવશે. નહીં તો હું કરાવું છું, આ તો ઠીક છે, શ્વાસ પર થોડો કંટ્રોલ આવે ના આવે. પછી જયારે તમે પછી મંદ ગતિ પછી દીર્ઘ ગતિમાં દીર્ઘ શ્વાસ લેશો ને ત્યારે તમારો શ્વાસ અંદર જઈ રહ્યો છે, છાતી સુધી જઈ રહ્યો છે, નીકળી રહ્યો છે, એ બધું તમે અનુભવ કરશો. એ અનુભવ તમે 10 મિનિટ, એ 10 મિનિટ પછી ભાવ પ્રાણાયામ 10 મિનિટ તમે જુઓ, 30 મિનિટ, અને પછી તમે અંદર જાઓ 12 મિનિટ, 48 મિનિટ, 18 મિનિટ અંદર જુઓ. મારે એ જ પ્રશ્ન પૂછવો હતો આપને. હા, પ્રણામ ગુરુજી. એટલે મેં ક્યારેક ગાઈડેડ ધ્યાન કર્યું છે ને તો આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન કરાવતા છે. એટલે હું એ જ પૂછવાની હતી કે આપે નાસિકાની પણ આ શ્વાસ ઉપર કંટ્રોલ કરવા એટલે આપ ત્યાં ધ્યાન કરવાનું કહો છો? હા, તમારો શ્વાસ છે ને આપણા પ્રાણ તત્વો સાથે જોડાયેલો છે, અંતર સાથે જોડાયેલો છે. તમે શ્વાસ પર કંટ્રોલ કરશો તો મન બીજે કશે નહીં જાય. તમારું મન શ્વાસ પર આવશે. જેવું શ્વાસ પર આવશે એટલે તમારું ધીરે ધીરે અંતર સાથે જોડાણ થશે, આંતર સાથે. અને જેવું અંદર સાથે જોડાણ થશે એટલે તમારો ભાવ પ્રાણાયામ ઉગી નીકળશે. આ સ્ટેજ છે, અત્યારે નહીં સમજાય. જેમ જેમ તમે આત્મસાત કરતા થશો ને તેમ તેમ એ સ્ટેજ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને તમે કેવી રીતે એને મેળવી રહ્યા છે. પછી એક વખત તમે ભાવ પ્રાણાયામ કરશો ને એટલે અંતરની શુદ્ધિ તમને અનુભવ થશે કે હું શાંત ખરેખર બની રહ્યો છું, મારો ક્રોધ ઓછો થઈ રહ્યો છે. અને એ તમારા વ્યવહારિક જીવનમાં તમને ખ્યાલ આવશે કે તમે શાંત અનુભવ કરો છો. કોઈ બી ગમે તે કે તમારું મન શાંત છે, સાક્ષી ભાવનો અનુભવ, આ બધું સ્વાભાવિક આવશે. અને પછી ત્યારે ધીમે ધીમે તમે અંદર જશો અને આત્મ તત્વ, ચૈતન્ય તત્વનો ત્યારે અનુભવ થશે. આપણે ક્રિયા કરી છે હજુ બાહ્ય લેવલ પર છે, બરાબર ને? છતાં બી આપણને આટલો સુંદર અનુભવ થાય છે. તો જ્યારે ખરેખર સ્વાધ્યાય અભ્યાસ કરશું તો આપણે શું મેળવશું એ મને ખ્યાલ છે. ખૂબ સુંદર.
બને તો પેલા સ્ટેપ્સ લખીને મોકલજો ને, સ્ટેપ્સ. હા, સ્ટેપ્સ હું લખીને મોકલીશ. હા, એટલે શું છે એના ઉપર હું એ ફોલો કરીએ ને તો એમાંથી વધારે વધારે આપણને ડીપમાં જવાય એટલા માટે. બરાબર 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 બરાબર, સાચી વાત, ખરેખર. ચાલો તો આપણે નવકાર ગણશું. હમ. સંતોષબેન, પુણ્યમાન, શેખરભાઈ, નીતિનભાઈ, હા. ઇન્દિરાબેન, મનીષાબેન, સર્વને પ્રણામ. નવકાર ગણીએ છીએ. નમો ના, પ્રણામ. હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવસાવનમ, એસો પંચનમ કારો સર્વભાવપણાસનમ, મંગલાનંદ ચ સંપૈતિમ પરમમ હવૈ મંગલમ. સર્વને બધાને પ્રણામ. પ્રણામ. બધાને પ્રણામ. 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 સાચા મારે છે. હમ. પ્રણામ ગુરુજી, ખૂબ ખૂબ શાંતિમાં આભાર. રહેજો. પ્રણામ. શાતામાં રહેજો. સૌને પ્રણામ, બધા શાતામાં રહેજો.